શણગાર જોયો, શું છે આ બધું? તો કે આવતીકાલે સવારમાં દશરથજી રાજા રામજીને અવધની ગાદી આપવાના છે. પેલી કઈ કઈ દાસી જે છે એને મનમાં એમ લાગ્યું કે આ શું જોવું. કઈ કઈ દાસીના મનની અંદર નવાઈ લાગ્યું, હું શું જોઉં. હવે કઈ કઈજીએ પેલી મંત્રાને બેડું લઈ અને શરીરનું જળ લેવા માટે મોકલ્યા છે. પેલી શરીર કિનારે આવી છે અને શરીરનું બેડું જળ ભરે છે ત્યારે એને મતીમાં વિચાર આવ્યો, નામ મંથરા મંદમતી ચેરી કઈ કઈ કેરી અજ સપે તારી તાઈ કરી ગઈ ગિરામતી ફેરી. મંથરા જ્યારે જળ ગળવા માટે આવી છે ત્યારે સરસ્વતી ત્યાં બેઠા છે અને સરસ્વતીને દેવોએ વિનંતી કરી હતી કે રાજા દશરથજી રામજીને ગાદી આપે છે. દેવતાઓએ પ્રાર્થના કરી સરસ્વતીને બોલાવ્યા, સ્તુતિથી બોલાવ. સરસ્વતી આવ્યા, બોલો દેવતાઓ શું કામ મને બોલાવ્યા? તો દેવોએ કહ્યું સરસ્વતી તમારું થોડું કામ છે, બોલો શું છે? રાજા દશરથજી અયોધ્યાનું શાસન રામજીને સોંપવાની ઈચ્છા કરી અને તમને એટલા માટે બોલાવ્યા કે કોઈ પણ હિસાબે અયોધ્યાની ગાદી રામને ન મળવી જોઈએ, આવી યોજના તમારે કરી દેવાની. એ વખતે સરસ્વતી ઠપકો દીધો કે દેવતાઓ તમે મને બોલાવી ત્યાં મને સમજવા તો આવી ગયું હતું કે આ દેવતાઓ અમથા બોલાવે નહીં, કંઈક છે ખરું, કંઈક મતલબ હશે તો જ મને આટલી બધી વિનંતી ન કરે. અને તુલસી લખ્યું છે, સુનિવાર મુનિવાર કી યારી સારતના પ્રેમ કરીએ. સુનિવાર મુનિવાર કી સ્વાર્થ લાગી કરે સબ પ્રીતિ. આખું જગત ઋષિમુનિઓથી લઈ દેવતાઓથી લઈ સામાન્ય વ્યક્તિ સુધી આખા જગતનું સિદ્ધાંત છે કે કંઈક મતલબ હોય તો જ આપણે પ્રેમ કરીએ. વિના મતલબે પ્રેમ કોઈ કરતું નથી. એક પરમાત્મા વિના સ્વાર્થનો પ્રેમ ભગવાન છે. પરમાત્માનો પ્રેમ નિસ્વાર્થ છે. તમે ભજન કરો કે ન કરો, સ્તુતિ કરો કે ન કરો, પ્રાર્થના કરો કે ન કરો, ભગવાન તમને કોઈ ભૂખ્યા હોવડાવતા નથી. અને ક્યારે તકલીફમાં હોય તો ભગવાન તમને બતાવી લે. સરસ્વતીએ ઠપકો આવ્યો કે દેવતાઓ બની શકે તો કોઈનું સારું કરાય પણ કોઈનું ખરાબ નહીં કરવું. તમારી મતિ કેમ બની ગઈ? કોઈ પણનું સારું કરવું એના જેવું મોટું એકે પુણ્ય નથી અને કોઈનું ખરાબ કરવા જેવું મોટું એકે પાપ નથી. પર ગીતા સારી ધર્મ નહીં ભાઈ પર પીડા નહીં અગમાં. કોઈ પણનું સારું કરવા જેવું મોટું એકે પુણ્ય નથી અને કોઈ પણનું ખરાબ કરવા જેવું મોટું એકે પાપ નથી. દેવતાઓ તમને આવું કેમ, આવી બુદ્ધિ કેમ બની ગઈ? નહીં મહારાજ તમને ખબર નથી. તો ભગવાનનું પ્રાગટ્ય શું કામ થયું તમને ખબર છે? ભગવાને શા માટે જન્મ લીધો? અવતારે अपने भगत साधु ब्राह्मण ना हित माटे गौनी रक्षा माटे भगवाने अवतार लीधो. सोही राम व्यापक ब्रह्म भुवन कायपति माया धन
हित हित निज तंत नित रघुकुल माने ભક્તોના કલ્યાણ માટે, સંત બ્રાહ્મણના હિત માટે, ગાયોના હિત માટે, ધર્મની રક્ષા માટે ભગવાનનો અવતાર થયો. સરસ્વતી તમને ખબર નથી. અને એ રામ જો ગાદીએ બેસી જાય તો પાપીને કોણ મારશે? દેવોની પ્રાર્થના સાંભળી સરસ્વતી સેજ ધીમા પડ્યા. વિચાર કર્યો કે મારા એકના જવાથી જગતનું હિત થતું હોય તો હું જાઉં અને ગમે એમ કરીને કોઈની મતી ફેરવું છે. સરસ્વતી ત્યાં જઈ શરીરને કિનારે બેસી ગયા. અહીંયા બરાબર કઈ મહારાણીએ પેલી મમતાને બીજું લઈ અને શરીર જળ માટે મોકલે. સરસ્વતી વાતે બેઠા ક્યારે આવે પેલી આવે છે. હવે સરસ્વતીજીને એવી ભલામણ કરવામાં આવ્યું છે કે કોઈ પણની બુદ્ધિ ફેરવો અને રાજ ન મળે કંઈ કરવાનું. આખી અયોધ્યામાં સરસ્વતી ફરી વળ્યા ને એવી એક પણ વ્યક્તિ ન મળી કે જેની બુદ્ધિને ફેરવી શકાય. કોઈ ન મળ્યું. કારણ કે અયોધ્યા નગરીમાં જેનો જન્મ થયો છે અને એકવાર જેણે સાચા મનથી રામ દર્શન કર્યું હોય એની મતિ કદી ફરે નહીં, એની બુદ્ધિમાં ફેરફાર ન થાય. ગેરંટી છે. હું કહું છું ને કે સવારમાં તો રામજી મંદિરમાં જઈ, ઠાકોરજીના મંદિરમાં જઈ અને સાચા મનથી પ્રાર્થના કરો ને તો 24 કલાક તમારી મતને કોઈ ફેરવી ન શકે. નબળો વિચાર ક્યારે ન આવે. આખી નગરીમાં જોયું પણ સરસ્વતીને લાગ્યું કે મને એમ દેખાય છે કે એક આખી અયોધ્યામાં જેનો જન્મ થયો હોય અને એક વાર સાચા પ્રેમથી રામ દર્શન કર્યું હોય એની મૃત્યુને હું ફેરવી નહીં શકું. એમાં બરાબર પેલી મંત્ર આવે છે અને સરસ્વતી વિચાર કરો કે આની મતિ ફરે એમ લાગે છે. કેમ? નામ મંથરા મંદમતી ચેરી કઈ કઈ કે અદર્શ બેતારી તાહી ફરી ગઈ ગિરામતી ફેરી. નામ મંથરા મંદમતી. જો આમાં તુલસી બહુ સરસ વાત લખી છે કે ઘડીએ ઘડીએ જેનો વિચાર બદલતો હોય ને, ઘડીએ ઘડીએ જેનું મન ફર્યા કરતું હોય, આ સાચું ના ખોટું, ના સત્ય ના અસત્ય, જેનું મન ઘડીએ ઘડીએ ફરતું હોય એનામાં મંથરાનો પ્રવેશ થયો. સમજી લેવાનું. એ જ મંથરા. મન એક હોવું જોઈએ, ઘડીએ ઘડીએ ફરવું નહીં જોઈએ. તો સરસ્વતી વિચાર્યું કે આનું મન ફરે એમ છે, આની મતિ ટૂંકી છે. ખરેખર મન ફરેની ટૂંકી મતિ છે. આની મતિને હું જો ફેરવું તો એ કૈકેયીની મતિને ફેરવે અને કૈકેયીની મતિ જો ફરે તો રામ રાજ્ય અટકી જાય, બાકી કોઈ વિકલ્પ નથી. એટલે સરસ્વતી એ મંત્રની મતિ ફેરવી નાખી. કેમ ફેરવી? પેલું બેડું લઈને શરીરનું જળ લેવા માટે આવી છે પણ જળ ન લીધું અને બેડું ખાલી લઈને પાછી ગઈ. કૈકેયી બેઠા છે, પેલી આવી બેડું ખાલી લઈ આવી. કહ્યું કેમ ખાલી લાવી? કૈકેયીને વિચાર આવ્યો કે કદાચ મંત્રા બેડું લઈને જળ ભરવા ગઈ. એક પેલા પ્રશ્ન કર્યો કે મંત્રા તું સરયુ જળ લેવા ગઈ તો રસ્તામાં કઈ લક્ષ્મણજી મળ્યા હતા તને? નહીં, નથી મળ્યા. કેમ એવું પૂછવું હોય? તો કૈકેયીને ખબર હતી કે આ મંત્રા ગમે ત્યાં જાય તો લક્ષ્મણજી એના પડતે અણગમો છે. અને લક્ષ્મણજીને ખબર હતી કે અયોધ્યાને ક્યારેક ઉથલ પાથલ કરવું હોય તો આ વ્યક્તિ કરશે. જે અવારનવાર ગમે ત્યાં મળી હોય એનો વાંક હોય કે ન હોય પણ ટીપ્યા વગર જવા નહીં દેવા, શિક્ષા વગર જવા જ નહીં, એનો કાયદો હતો. એ કદાચ કૈકેયીને મનમાં એવો વિચાર આવ્યો કે કદાચ લક્ષ્મણજી મળ્યા હોય અને ક્રોધમાં કદાચ બેડું ન ભર્યું હોય ખાલી આવી હશે. કઈ બોજો લક્ષ્મણ કે નથી મળ્યા. મંત્રા દેશે બેડું લઈને પાણી ભરવા માટે ગઈ, છેક સુધી પહોંચી પણ બેડું ખાલી લઈ આવી. આ નામ છે મંત્રા, આ નામ છે દુર્બુદ્ધિ. તમે સવારમાંથી 6 કલાક 3 કલાક 6 કલાક સાંભળો છો પણ કાંઈ તમે આમાંથી લ્યો જ નહીં, હાવ ખાલી જાઓ તો તમારા મંત્રમાં ફેર શું થઈ ગયો છે?
3 કલાક સવારના 3 બપોર પછીના 6 કલાકથી તમે ઠેઠ ઘરેથી ધક્કો ખાઈ આવો અને 6 કલાક હાજર બેહો અને આમાંથી કાંઈ ન સમજાય તો ધક્કો ન ખવાય ને ભાઈ. ખરેખર પંખો ફૂલ મૂકી અને ભીનું ફાળી ઉઠી હુઈ જવા કઈ માતા બોલે હાવ શાંતિ જ મળે એ ઉપાધિ થઈ. મંથરાએ બેડું પછાડ્યું કે મહારાણી શું થયું વાત કરો, તમને કઈ ખબર છે શું? આવતીકાલે સવારમાં મહારાજ દશરથજી રામજીને અવધનું શાસન આપવાની તૈયારી થઈ ગઈ છે. તમે બહાર નીકળ્યા છો કે નહીં? આખી અવધ શણગારી રહ્યા છે, નાખી અવધમાં ગળી ગળે હરિનામ ગવાઈ રહ્યું છે. કઈ જેવી વાત અને બોલ્યા કે મંથરા બહુ સમાચાર હાર આવી. કેમ? રાજા દશરથજી રામજીને ગાદી આપે એમાં હું બહુ રાજી ખુશી છું. કેમ? સાંભળ મંથરા, કઈ ના શબ્દો છે. પ્રાણ તે અધિક રામ પ્રિય મોતે તિલક શુભ કછુતો રે. મંથરા, જો દશરથજી રાજા રામને ગાદી આપતા હોય તો બહુ આનંદની વાત છે. કારણ કે અમારો રામ છે એ ગાદી માટે યોગ્ય બન્યો. એટલું જ નહીં પણ કઈ એટલું બોલ્યા છે કે રામજી મને પ્રાણ કરતા વાલા. આ કઈ બોલે પ્રાણ તે યાદિક રામ પ્રિય મોરે તિનકે તિલક શુભ કછુતો. મંથરા, રામને ગાદી મને હું બહુ રાજી બહુ ખુશી છું. એટલું જ નહીં પણ મારી ભગવાન પાસે પ્રાર્થના છે, એક વિનંતી છે કે હજી એક વાર મને સ્ત્રીનો જન્મ મળે, નારી જન્મ મળે અને એમાં મને રામ જેવો પુત્ર પ્રાપ્ત થાય. મંથરા, રામને ગાદી મને હું બહુ રાજી છું. તમને ક્યાં ખબર પડે છે? કેમ? તમે કઈ જાણો છો ખરા? કૌશલ્યાજીએ રાજાની પાસે બેસી અને મીઠી મીઠી વાતો કરી અને એના પુત્ર માટે ગાદી માંગી લીધી છે. અને તમે વિચાર કર્યો છે ગાદીની ટાઈમ થયો ત્યાં તમારા 2 બાળકોને મોસાળે મોકલી દીધા. એક રમત છે, તમે ભોળા પડો, તમને ખબર પડતી જ નથી. થોડીક વાર કઈકને ક્રોધ આવ્યો છે અને આવેશમાં અને કઈક ઉભા થયા અને કઈકની સામે પગલું ભર્યું. મારા રામ માટે એક પણ વાક્ય જો બોલીશ તો તારી જીભ ખેંચી લઈશ એમ કહી અને કઈકીએ થપાટ મારી મંથરા પડી ગઈ. પડ્યા પછી મંથરા બોલી મારે શું લેવા દેવા, ગાદી ગમે ને મળે હું રાજી ખુશી જ છું. મને તો ગમે સગવડતા મળવાની છે પણ હું પહેલેથી તમારી ભેગી રહું છું, તમારી અંગત રહેતી છું એટલે મને તમારું દાદે છે, તમારું હિતકરણ મેં કર્યું છે, મારે કાંઈ લેવા દેવા નથી. પેલી પડતી બોલી છે એવા વાક્ય બોલી કે જે વાક્યની અસર એ કઈકના મનમાં થઈ છે. મહારાણીજી તમે ભોળા છો, તમે હજી સમજો ટાઈમ છે. અને પેલી પડતી પડી ગયા રડે છે અને કઈ આમ પાછો ન જોવે અને જો બહાર જતા તો કઈ સવાલ નહીં પણ પાછો વાળીને જોયું એ મંથરાની આંખમાં આંસુ જોયા અને કઈકને એના પર પ્રેમ જાગ્યો. પેલી પડી બોલે તમારું સારું કરવા ગઈ, હવે ન કહું, જે થવું હોય થાય, ગાડી ગમે ને મળે, મારે શું લેવા દેવા છે. એટલે કઈકને થયું કે મંથરા મારું હિત કરે છે. 2 જગ્યા હોય નજીક આવી કઈ મંથરાએ કીધું, કઈ પૂછ્યું બેટા મંથરા ખરેખર તું શું કહેવા માંગે છે એ મને સમજમાં નથી આવું, તું મને સમજાવ. નારીના મારે કાંઈ કહેવું નથી. કહેવા તમે જીભ કાપી લેવાનું કોને પસંદ, મારે જીભ કાપી નાખે એવું બધું મારે કામ કરું, મારે કંઈ કરવું નહીં. જે કંઈ હોય તમે પછી કહેજો મને. કઈ કીધું કે મંથરા ઉતાવળમાં અને આયુષમાં તને મેં થપાટ મારી એ મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દે. કઈ જેવી એક મહારાણી સામાન્ય મંથરાની પાસે ક્ષમા માંગી. તુલસીજી એમ લખ્યું છે કે ઉચ્ચ કુળના માણસોએ નીચા કુળ પાસે ક્ષમા નહીં માંગવી જોઈએ. ક્ષમા માંગવી એના માટે પડતી નિશાની છે, એના માટે અપશુકન છે. કઈ દેવી એક મહારાણી
એક સમાન દાસીને હાજરી પગે લાવીને કીધું મારી ભૂલ થઈ ગઈ, મને માફ. મંત્રા ઊભી થઈ છે. કઈ પૂછ્યું મંત્રા આનો કઈ ઈલાજ? આ ઈલાજ બતાવો, મારી પાસે છે. ઈચ્છા હોય તો પ્લાન બતાવો. થપાટ મારી ભૂલ થઈ ગઈ, તું મને બતાવ, તું મારી હિતે શું છે? અને પછી કઈ એમ બોલે છે કે મહારાણીજી, તમારી પાસે હું રાત્રિ ઘણી વાર બેસું, તમારા પગ દબાવતી હોય, સેવા કરતી હોય, સત્સંગની ચર્ચા કરતા થતી હોય આપણે, એમાં તમે એકવાર એવું બોલેલા ખબર? તમે એકવાર કીધેલું કે રાજાની સાથે યુદ્ધમાં ગયેલી, મેં એને વિજય બનાવ્યા અને રાજા બહુ પ્રસન્ન થયા અને 2 વચન મને માગવાનું કીધું છે. તમે વચન માગ્યા નહોતા, એ વચન તમારા થાપણમાં પડ્યા છે. આજે મોકો છે, સમયને જોઈ 2 વચન માગી લો, તમારી મનની ઈચ્છા પૂરી કરી. દુઈ બરદાન ભૂપ સંતાતી માગે હું આજ જુડાવ હું છાતી. રાજાની પાસે થાપણમાં જે તમારા 2 વરદાન છે એ આજ માગી અને મનની ઈચ્છા પૂરી કરી લે. આ મંથાએ ગોતીને આપ્યું છે, પણ શું માગું હું બતાવું છું. પહેલું યાદ રાખજો, ભૂલતા નહીં. સુતહી રાજ રામ બનવાસુ, સુતહી રાજુ રામ વનવાસુ. સાંભળો, મારી ભૂલ ન કરતા, ઉતાવળ ન કરતા, બહુ ધીરજ રાખજો, સમજી બોલજો. પહેલા વચનમાં તમારા પુત્ર જે રાજગાદી રામજીને મળે છે એ ભરતે મળવી જોઈએ, બરાબર? ઉતાવળ ન કરતા અને ભૂલ કરી ઉતાવળ ન કરતા. પહેલા વચનમાં ભરતને ગાદી અને બીજા વચનમાં રામને વનવાસ. 14 વર્ષ. સુતહી રાજ રામ બનવાસુ, સુતહી રાજુ રામ વનવાસુ. બરાબર ધ્યાન રાખજો, ભૂલ ન પાડતા. જો વનવાસ પહેલો માગશો તો ભરતને ગાદી નહીં મળે. પહેલું ભરતને ગાદી, બીજું રામ વનવાસ. એક બીજી વાત, રાજા તમને છેતરી ન જાય, તમે ભરમાતા નહીં, શરમાતા નહીં. બરાબર ધ્યાન રાખજો, ઉતાવળ નહીં કરો. જ્યાં સુધી રામ સોગંદ ન ખાય રાજા, ત્યાં સુધી વચન ન માંગતા, કાંઈ નહીં. ભૂપતિ રામ શપથ જબ કરઈ, તબ માગે શિબર વચનુ ન ડરઈ. મારાની ધ્યાન રાખજો, રાજા સોગંદ ન ખાય એ પેલા માંગતો નહીં. રામ સોગંદ થાય પછી માંગજો. સોગંદ વગર માંગશો તો કાંઈ નહીં મળે. તમને શરમાવશે, તમને ભરમાવશે, તમને લોભાવશે, લોભાવાનો નહીં આવશે, તમને શરમાવશે, પછી તમારે માગી કાંઈ માંગો. અહીંયા મંથાએ કૈકેયીજીને બિલકુલ કમ્પ્લીટ કર્યા છે. શોક સમાદ સાબુ સબ સોઈ, કઈ જેવી મહારાણી તમામ આભૂષણોને કાઢી એક બાજુ મૂક્યા છે. કાળા અમંગળ વેશ પહેર્યો છે. અને હવે કૈકેયી અને મહારાજનો સમાજ ચાલશે. પહેલા અહીંયા આપણે કથાને વિરામ આપશું. આપણે 10 મિનિટનો કામ છે, કથા પ્રસંગ આગળ લઈએ. કૈકેયીજીને મંથરાએ બિલકુલ સજાગ કર્યા છે અને કૈકેયી એ મંથરાના કહેવા મુજબ કમ્પ્લીટ તૈયાર થઈ ગયા. અમંગળ વેશ ધારણ કર્યો છે અને હવે કૈકેયીજીની પાસે રાજા દશરથજી મળવા માટે જશે, વાત કરવા માટે જશે. અને કૈકેયી સમયને જોઈ
અને રાજાની પાસે વચન માગશે. એ કથા આપણે આવતીકાલે સવારમાં કહીશું. અહીંયા આપણે થોડી વાર ભગવાનનું સંકીર્તન કરશું અને પછી સાયંકાલની આરતી કરશું, પ્રસાદી છૂટા પડશું. અને અહીંયા મારે ભૂલવું આવ્યો છે. કથા એની આજે પૂર્ણાવતી થઈ ગઈ. આજે સવારમાં અમે પરા અને આવતીકાલે એમની કથા બે છે મસ્તરામ ધારા ઝાંઝમેર. એટલે કાલે એનું બહુ મોટો રખોડો કોળિયાકથી નીકળીને ત્યાં જાય છે. 200 ટ્રેક્ટરો, 200 ફોરવ્હીલ ગાડીઓ અને ઘોડા હાથી બધું કબકારી બોલવાની. અને ઓછામાં ઓછા લગભગ તો એ લોકો એમ કહે છે કે 35,000 લોકો ત્યાં મંડપમાં એવો મંડપ બનાવ્યો છે સરસ મજાનો. અને કાલે એમની કથા ત્યાં થવાની છે. બપોરે ફોન આવ્યો અને ઘડીક ટાઈમ હતો, હાજરી આવજે. અને મને પણ ત્યાં જવા માટે સંકેત કર્યો છે કે ગમે એમ કરીને થોડો સમય કાઢીને તમારે પણ ત્યાં જવું પડશે. તો મારે પણ શું લિંગોલિંગ કથા ત્યાં આ કથા પૂરી કરવાની. 10 ને 11 મારા ગામમાં દર વર્ષે એટલે મારે પણ ટાઈમ તો નથી. પણ એ લોકોએ એવું બધું ફોનમાં મને કીધું કે તમારી મારી 4 ગાડી તેડવા આવશે અને ભલે અડધી જ કલાક હાજરી આપીને તમે જતા પણ આવજો. એટલે મારે કદાચ એકાદશી દિવસે ત્યાં પણ જવું પડે. એટલે આ બધું ભેગું થઈ ગયું છે. તો હવે ભૂલોને અમારા ગયા વર્ષમાં યજમાન નાતાભાઈ કથા કરી હતી, એ પરિવારમાં સ્વાગત વિધિ કરે છે. स्वागतं कृष्ण सुस्वागतं कृष्ण स्वागतं स्वागतं सुस्वागतं शरणागतं कृष्ण स्वागतं सुस्वागतं शरणागतं कृष्ण स्वागतं कृष्ण सुस्वागतं कृष्ण स्वागतं सुस्वागतं शरणागतं कृष्ण स्वागतं सुस्वागतं शरणागतं कृष्ण स्वागतं कृष्ण सुस्वागतं कृष्ण ભીકડાથી ગુરજીભાઈ કંસારા પધાર્યા છે. જે ગુરજીભાઈ અહીંયા વ્યાસજીનું સ્વાગત કરે છે. હરે રામ 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 હરે 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 રામ અમારે ગુરજીભાઈ કંસારા આમ તો ભીકડાના છે, હાલમાં સુરત રહે છે. બહુ મોટા પ્રમાણમાં એના કામકાજ હાલે. ગઈ વર્ષે અમારી કથા હતી, 3-4 દિવસ મેં વાંચી, બાકી ભૂલી વાંચી હતી. એ મારા યજમાન સુરતથી છે કે સમજ અમે આવ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને અમારા નાથાભાઈ પરિવારે અમને યાદ કરીને જે સન્માન કર્યું છે એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને આ બધું આ સ્વાગત અમારું નથી, આ નામનો પ્રતાપ છે. ભગવાનના ગુણગાન જે મુખમાંથી નીકળ્યા છે એનું પ્રભુત્વ છે. એટલે આ સમાજને લાગણી થાય
ભગવાનને પ્રાર્થના કરો કે આવું નવું જીવન અમારું પૂરું થાય. અને હવે તો મારું તો પૂરું થવાનું છે, પણ અમારો દીકરો તૈયાર થઈ ગયો છે. અને એવા આશીર્વાદ દો કે જીવનમાં કંઈ ભૂલો ન પડે, એવી સુંદર રીતે કથાઓ દુનિયામાં ગાયા કરે. એ ભગવાનને પ્રાર્થના કરો, એ ભગવાનને શક્તિ આપે. બાકી તો બધું ભગવાને ખૂબ લીલા ગાયા કરાવી છે. તો હવે આજના દિવસના ચરિત્રના આપણે વહેમાં આપીશું. કૈકેયીજીને વરદાન માગવાની સૂચના આપી છે. કૈકેયીજી તૈયાર થયા, વરદાન માગશે. જે કથા થશે આવતીકાલ સવારે અહીંયા આપણે આજની કથા વિરામ આપશું. સાંજની આરતી કરી લઈશું અને અહીંયા થોડી વાર આપણે 2 મિનિટ પ્રભુ કીર્તન સાંભળી લઈએ. અને કે હું તો ગાવા માટે ઓછો, પણ કે ગવામાં તકલીફ થોડી થાય અને અમે બહુ ગાઈ એકાતું નથી, આમ થોડોક થાક લાગી જાય. એટલે તમને ભોલું બોલાવશે, થોડુંક તમને આનંદ કરાવી દે. પછી આપણે સાઈન ખાલી આરતી કરશો. આરતી ત્યાં રાખજો. हरिओम। बोलिए श्री कृष्ण कन्हैया लाल की, श्री भागवत भगवान की, श्री रामायण भगवान की, श्री दुखी श्याम बाबूनी। हे मारा राजा धीराज रूपारा, सुंदर वर्षा सुंदर वर्षा ये धन्य धन्य दुमारिका वाला, सुंदर वर्षा પોથયાત્રા અધૂરી મૂકીને આવ્યો છું, કારણ કે ભંડારીયાનો પ્રેમ મેળવવા માટે આવ્યો છું. એટલે બધા ભાઈઓ ઊભા થઈ જાજો વાલા, પ્રેમથી. શ્રી રાધે. ये मोटो मोटो भगवान तू मोटो, सुंदर वर श्यामरिया। मोटो मोटो भगवान तू मोटो, सुंदर वर श्यामरिया। ये तारो जगमा छड़े नहीं जोटो, सुंदर वर श्यामरिया। तारो जगमा छड़े सुंदर वर्षा મળ્યા. એ જેરો દરિયો નગારા વગાડે, સુંદર વર્ષા મળ્યા. એ જેરો દરિયો નગારા વગાડે, સુંદર વર્ષા મળ્યા. તારા ગોમતી પાયલા પખાડે, સુંદર વર્ષા सुंदर वर्षा મળ્યા. હા બાબુભાઈ બેંજાવાળા. देवर गगन मांगाजे, सुंदर वर्षा મળ્યા. તારો દેવ ગગન માંગાજે, સુંદર વર્ષા મળ્યા. તારા દરવાજે નો બત વાગે, સુંદર વર્ષા મળ્યા. તારો દરવાજે નો બત વાગે, सुंदर वर्षा મળ્યા. તારા દર્શન થી દુઃખ દૂર થાય, સુંદર વર્ષા મળ્યા.
राजा विराज कहवाए सुंदर वर श्यामलिया किशन कन्हैया से रमवाया जो ये किशन कन्हैया से रमवाया जो नहीं रे आओ तो दिल मरु भाषे नहीं रे आओ तो दिल मरु भाषे ससुरा मारा भोला ने भगत जो हर ससुरा मारा भोला ने भगत जो सासुरे तुलसी केरो छोड़ो सासुरे तुलसी केरो छोड़ो आओ जेठ मारा अषाढ़ीनो मेघ जो जेठ मारा अषाढ़ीनो मेघ जो जेठाणी आकाश मायली वीजળી जेठाणी आकाश माली वीजળી अरे दियर मारा गुलाब केरो फोटो जो अरे दियर मारा गुलाब केरो फोटो जो ये रानी मादी मायली रे लड़ी चेतन भाई दो माया का मेड़वे छे चेतन भाई जो तबला वगाड़े जयपाल बापू जो तबला वगाड़े भट्टी भाई जो कीर्त भाई जो तबला बगाड़े कृष्णा भाई जो कथा रे वाचे रे हर्ष बापू जो अभी कथा रे वाचे रे हर्ष बापू भक्तों में मन आनंद आनंद थाय जो कृष्ण कन्हैया रस रमवा आओ जो रे आओ तो दिल मरु भाषे भाई मेरा ना गिरधारी गोपाल जो मेरा गिरधारी गोपाल जो आज तो मेरे जी हमें आलिया
રાસ રમતા મારી નથડી એ આવી નાની નાની નથડી રે મહિંદરે લાયા અરે નાથડિયા પોને તમે નથડિયા પોને તમે સુભદ્રાના વીરા 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 કાના જડી હોય તો કાના જડી હોય તો રાસ રમતા મારી નથડી આગળ હે આવો દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી એ દ્વારિકાનો નાથ મારો દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી નાથ મારો એ તમે મને માયા લગાડી મારા વાલા તમે મને માયા લગાડી મારા વાલા એ માખણનો ચોર મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે માખણનો ચોર મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે આવો ગયો છે કોણ ને મીઠી છે હાકા એ ગયો છે કોણ ને મીઠી છે હાકા એ મને વાલો છે મારો દ્વારિકાનો ઠાકર મારા કાનું ના 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 આકડિયા છે એ ભાઈ મારો કાનુડો કાનું ના ના આકડિયા છે ભાઈ મારો કાનુડો મને કોઈ બતાવો મારો શામ કાનુડો મારો ખોવાનો મને કોઈ બતાવો મારો કોણે કોણે લૂટી લીધો રે કાનુડા તને કોણે કોણે લૂટી લીધો ઓ કોણે કોણે લૂટી લીધો રે કાનુડા તને એ ખેલ ખેલ રે ભવાની માં જય જય અંબે માં એ ખેલ ખેલ રે ભવાની માં જય જય અંબે માં હે જય જય અંબે માં 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 એ તું તો પાવાની પટરાણી માં જય જય અંબે માં એ આવી ચકરડી ભમરડી માર્ગે જાજી રે ભવાની માં એ ચકડી નો રામનાર ભેજો રે ભવાની માં એ ચકડી નો રામનાર ભેજો રે ભવાની માં આવું સાવરે સુવાનું મારું મારું ભવાની માં એ પારણાનો બોડનાર ભેજો રે ભવાની માં એ લીધેલ ગુથેલું મારું આંગણું ભવાની માં એ પગલાનો પાડનાર ભેજો રે ભવાની માં એ ઘોરય અંધારી રાતની માં વિશ્વ કાર્ય સવાર ઘોરય અંધારી
श्री राम। घर घर में बस एक ही नाम, एक ही नारा गूंजेगा। ओ मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। मेरे भारत का बच्चा बोलेगा। ओ मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम, जय जय श्री राम बोलेगा। जय जय श्री राम बोलेगा। आर्तिकं समर्पयामि। बोलो रामचंद्र भगवान श्री कृष्ण कन्हैया लाल की पवन सुत हनुमान की उमापति महादेव की मात की सिधावरी मात की मात की कौशल्याना
આરતી રોજ કૌશલ્યાના કુંવર તમારે આરતી રોજ भुजगेन्द्रहारं सदा वसन्तं मृगयारविन्दे भवामि सहितं नमामि मङ्गलं भगवान् विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय तनो हरे सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये गौरी नारायणते यानि काञ्चपापानि जन्मांतरे कृतानि स्थानि सर्वाणि नाशन्तु प्रदक्षिणां प्रतिप्रदक्षिणा करी पानी थी भगवान ने आरती है वो राम पंचायत देवता देव कृष्ण पंचायत देवता है वो शिव पंचायत रामायण भगवान धूपम नारायण समर्पयामि चरण सरोज रज निज मन गुर सुधारी बरनौ रघुबर बिमल जसो जोदायक फलचारी भक्तिहीन तम जान गए सब सर्व जगत विद्या जय हनुमान
दिखावा विकट रूप धर मंगल राव भीम रूप धर असुर सहारे रामचंद्र के राज सहारे लाए संजीवन लखन जिया श्री रघुवीर हर सिर लाल रघुपति की जय बहुत बड़ा तुम मंत्री पर वही संवाही सहस भजन बहु शिराब अस्वे श्रीपति कंठ लगावे संसारि ब्रह्मा विनित नाद सारद सहित गाय कुबेर दिल बाल जहाँ गोविंद कई समय महादेव तुम उपकार सुग्रीव जी राम आए आज प्रति दिन तुम्हार मंत्र विभीषण मा लंकेश्वर से सब जाना जो सहस्त्र जो जन पर बात प्रिय गाय मधुर फल जानो प्रभु मुदिता मुकुमा चलिया हृदय दुर्जना दुर्गम काज जगत के जेते सुरसानु सह कुमार के राम दुआरे तुम रखवारे हो कल्याण क्या दिग्वेज सब सब है तुम्हारी शरण सत्ता कोड आप तेज सहारो आप तीन लोगों हाथे हाथ खुद साधन करने आए महावीर जब नाम सेवा हरे पीड़ा बचन ज्ञान बोला सप्त राम तपस्वी राजा तुमके काज कर दिया और मनोरथ जो कोई आवे सोई जीवन चारों चुपर काम तुम्हारा है परचिन जगत लियारा सात संग गए तुम रखवाले सोने कंद राम 80 दिन अमृत के राजा यश बड़ू जान की माता राम लगाए सदा रहो नंबर के रासा तुम्हारे वाले नाम गवाले धर्म धर्म के अंधकार नंबर मुड़ जाई जहां जन्म हट भक्त कहाई भोर देवता हर मन जाई सब सुख करी संग करे से सब पीड़ा जो सुमरे जय 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 हनुमान गोसाई कृपा करो जो शत बार पाठ करे कोई छूटई बंदी मां सुख होय सीधी साधी गौरी तुलसीदास हरि जय राम पवन तनय संकट हरन मंगल मूर्ति राम लखन सीता सहित हृदय बसो सुरभि